હાય ગાઈસ, મારું નામ છે ધીમન પટેલ. હું છું હાલ કેનેડા અને હું સ્ટાર્ટ કરું છું મારી યુટ્યુબ ચેનલ. એમાં હું ડેલી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશ એન્ડ આઈ હોપ કે હું એમાં સક્સેસ જાઉં, કારણ કે હું વિચારી રહ્યો છું કે સવારથી ઉઠું અને રાતે સૂવું ત્યાં સુધીની મારી દિવસની જે ચર્યા છે એ હું તમારી સાથે શેર કરું. સવારે ઉઠીને જે હું મારી જર્ની સ્ટાર્ટ કરું છું એ હું સ્ટાર્ટ કરીશ. અને બીજું કે હું હાલ મારી જોબ પર મીન્સ કે મારી કંપનીમાં આવ્યો છું એન્ડ મારી શિફ્ટ આફ્ટરનૂનની છે એન્ડ હું મારી 1:15 સ્ટાર્ટ થાય છે તો 9:45 મારી શિફ્ટ ફિનિશ થાય છે રાતે. તો કેવું છે કેનેડા, કેવું હું શું કે ફીલ કરું છું કેનેડાને એ હું બી તમારી સાથે શેર કરીશ. અને હું એવું ટ્રાય કરીશ કે આની અંદર હું કોઈ એવું નેગેટિવિટી નથી ફેલાવવા માંગતો. કેનેડા એક કન્ટ્રી, ફોરેન કન્ટ્રી છે જે બધા આપણા ગુજરાતી કો યા અધર સ્ટેટના કો જે પોતાનું ઘર છોડીને અહીંયા આવ્યા છે, તો સારું છે કેનેડા. એન્ડ અહીંયા હાલ બહુ સ્ટ્રગલ પણ છે. PR માટે સ્ટ્રગલ છે, જોબ માટે સ્ટ્રગલ છે એન્ડ ખાસું બધું જે આપણે એક ફેમિલીને ઇમ્પ્રૂવ કરવા માટેનું બી સ્ટ્રગલ છે. સો કેનેડા દરેકને ઘણું બધું શીખવાય પણ છે અને હું પણ મારા અહીંયા 1 વર્ષ આઈ થિંક 1.5 વર્ષ જેવું થયું. સો હું પણ ઘણું બધું શીખ્યો છું. સો હું સ્ટાર્ટ કરી રહ્યો છું વ્લોગિંગનું અને લાસ્ટ 3-4 વીકથી ગાઈસ ફૂલ વરસાદ હતો. ફૂલ એટલે એકદમ એન્ડ વાતાવરણ એકદમ ચીલ કુલ હતું. સો બહુ ઠંડી ને એવું લાગતું હતું, પણ આજે તડકો નીકળ્યો છે. સો હું તમને બતાવું, જુઓ એ સની ડે છે આજે. જે આમ સારું લાગે છે કે ભાઈ વેધર થોડું ચેન્જ થયું. આઈ હોપ કે 2-3 વીક આવું રહે, કારણ કે બહુ જરૂર છે તડકાની અહીંયા. કે અહીંયા તડકો ક્યારેક ભાગ્ય રહે છે, બહુ લોંગ ટાઈમ સુધી નથી રહેતો. સો બસ મારે આટલું જણાવીને હું સ્ટાર્ટ કરી રહ્યો છું. હું તમને બસ હું એવું ઈચ્છું છું કે તમે બધા મારા વિડીયોને લાઈક કરો, પસંદ બી કરો, શેર કરો, સબસ્ક્રાઈબ બી કરો એન્ડ બસ મને બહુ પ્યાર મળે એન્ડ હું કોઈ મિસ્ટેક ના કરું. સો એ બી તમે મને કોમેન્ટમાં જણાવી શકો ભાઈ હું કઈ રીતે સ્ટાર્ટ કરું, અને કદાચ મારી કોઈ ગલતી હોય તો બી મને કોમેન્ટમાં જણાવજો. સો ઓકે, મારો ટાઈમ થઈ ગયો છે શિફ્ટ જવાનો. સો ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.